નમસ્કાર. આપણે હિસ્ટોરિકલ પૃષ્ઠભૂમિને થોડી સમજ્યા એના પછી 1773ના નિયામક ધારા પર આવીએ. બરાબર. હવે નિયમન એટલે શું? તો દેખો, બે શબ્દને તમારે કનેક્ટ કરવાનો છે. સાંભળજો. બે શબ્દ છે બેટા, એક નિયમન અને એક નિયંત્રણ. શબ્દ સાંભળજો બેટા, એક નિયમન છે અને એક નિયંત્રણ છે. હવે તમે કહો સાહેબ નિયમન શું, નિયંત્રણ શું? તો દેખો બેટા, નિયમનનો મતલબ થાય રેગ્યુલેટ અને નિયંત્રણનો મતલબ થાય કંટ્રોલ. આ બંને વર્ડ્સ અલગ છે. એકલો એક રેગ્યુલેટ છે, બરાબર, અને એક કંટ્રોલ. જો કંટ્રોલ શબ્દ તમે વાપરો ને બેટા, કંટ્રોલ શબ્દ વાપરો તો તમારી સાર્વભૌમકતા જતી રહે, સોવેરેનિટી જતી રહે. માન લો તમને તમારા ઘરમાં એક બંધારણ છે કે ભાઈ તમે 8 વાગે ઘરે આવી જવા જોઈએ, બરાબર. હવે તમે 8 વાગે ઘરમાં આવવાનું હતું, તમે આયા 10 વાગે, તો તમે 10 વાગે આવ્યા તો તમારા ઘરનું બંધારણ તો ના પાડે, બરાબર. આમ હવે તમને એમ કે 10 વાગે આવ્યો તો હવે ઘરે આવે જ નથી, જઈ રખડતો તે રખડે. કંટ્રોલ નહીં થાય બેટા. એને રેગ્યુલેટ કરવું પડે, એને નિયમન કરવું પડે. એવી રીતે કે ગેસનો સ્ટવ હોય બેટા, તો આપણે એને રેગ્યુલેટર કહીએ કે નહીં, વધી જાય તો ઓછું કરીએ, આમ તે એને સલાહ સૂચન આલીને એને એ દિશામાં લાવવો પડે એમ. તો અહીંયા શબ્દ કેમ નિયમન વાપર્યો, નિયંત્રણ કેમ નહીં વાપર્યો? હવે પેલો તમને ડાયરેક્ટ કહેશે બેટા, બરોબર, નિયમનની જગ્યાએ નિયંત્રણ ધારો એમ કે તમે કે હરખું જ લખ્યું છે, એને સરખું જ લખ્યું છે, કોઈ સરખું નથી લખ્યું. નિયમન અલગ છે અને નિયંત્રણ અલગ છે. તો આવું કેમ? હવે અહીં સમજવાનો પ્રયત્ન દેખજો બેટા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન એવું અહીં લખે છે. શબ્દ દેખો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. તો તમે તો જાણો જ છો કે સાહેબ આ ઇન્ડિયા હતું, બરાબર, અહીંયા યુકે હતું, અહીંયાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, બરાબર, અહીં આવી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. તમે આખું બેકગ્રાઉન્ડ દેખી લીધું હતું, બરાબર. આનું નિયમન કરવાની કેમ જરૂર પડી? ખ્યાલ આવી ગયો હતો, કારણ કે એની જોડે શું નહોતું બેટા? લેજિટિમસી. શબ્દ બોલ્યા કરવાનો બેટા, લેજિટી. એની જોડે શું નહોતી? કાયદેસરતા. કઈ કાયદેસરતા નહોતી? ટેક્સ કલેક્ટ કરવાની. એની જોડે તો ફક્ત કેટલું હતું કે કંપની પ્રોફિટ કરે, કંપની પ્રોફિટ કરે, પ્રોફિટમાંથી એના શેર હોલ્ડરોને શું મળે? ડિવિડન્ડ મળે. શું મળે બેટા? બોલો. ડિવિડન્ડ મળે. તો હવે નિયંત્રણ કરવાની જરૂર પડી. હવે મને એમ કહો બેટા, કંપની કોની? શેર હોલ્ડરોની. તો નિયમન કોણ કરે બેટા? સમજે એને વંદન બેટા, બરાબર. પણ શેર હોલ્ડરો ક્યાં બેઠા બેટા? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બરાબર. તો નિયમન બી કોણ કરે બેટા? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હવે બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ નહીં, અમુક જેમને શેરમાં પૈસા રોક્યા અને એને કઈ ગેમ રમી ગયા બેટા? મંજૂરી, પરમિશન, ચાર્ટર કેવો લીધો? મોનોપોલી વાળો, કે બસ અમે એકાધિકાર વાળો મોનોપોલી વાળો ચાર્ટર લઈને એ લોકો આવી ગયા, બરાબર, અહીંયા આવી ગયા. ઓકે. તો હવે એમનું નિયમન કોણ કરશે બેટા? શેર હોલ્ડરો. તો શેર હોલ્ડરો શું કરશે હવે નિયમન કરવા માટે? સાંભળજો બેટા, હજુ અહીં શબ્દ સાંભળજો. હવે નિયમન કરવાનું કામ કોણ કરશે? તો શેર હોલ્ડરો કરશે ને. શેર હોલ્ડરોએ શું કર્યું ખબર બેટા? એક નિયામક મંડળનું નિર્માણ કર્યું. અને એ નિયામક મંડળ એટલે કહેવાય કોર્ટ ઓફ ડાયરેક્ટર, બરાબર. તો કયો શબ્દ નવો આવ્યો બેટા? સીઓડી, કોર્ટ ઓફ ડાયરેક્ટર. અચ્છા સાહેબ, એનો મતલબ તો એવો થયો કે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની બેઠી છે, એની ઉપર શેર હોલ્ડરો છે, બરાબર. આમ અને એમનું સીઓડી છે, એ સીઓડી આનું નિયમન કરે છે, પણ અહીંયા બેઠું છે કોણ? પાર્લામેન્ટ. એનો મતલબ અહીંયા આમને પ્રેશર આ આપશે, આ પ્રેશર આને આપશે, આ પ્રેશર. તો હજુ સુધી તો પાવર શેર હોલ્ડરોનો છે જ, બરાબર. પણ આ સપોર્ટ આને નહીં કરે, આ સપોર્ટ આને નહીં કરે, આ સપોર્ટ આને નહીં કરે. ચાલવાનું ને? ઓકે. તમે જ વિચારો બેટા, કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલ હમણાં શબ્દ છે જ નહીં, સમજો મારી વાતને, બરાબર. આમ હમણાં હમણાં અહીંયા શેર હોલ્ડરો જ ચાલી રહ્યા છે, પણ એમને એમ કીધું ભાઈ નિયમન કરો તમે કંઈક. આ કંપનીમાં ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે, બરાબર. તો કંપનીનું પ્રોફિટ ઓછું બતાવે છે, બરાબર. કંપની શું બતાવે છે? પ્રોફિટ ઓછું બતાવે છે. સમજો મારી વાતને, કંપની પ્રોફિટ ઓછું બતાવે તો ડિવિડન્ડ ઓછું મળી રહ્યું બેટા, અને કંપની પાછી લોન લેવા આવી ગઈ. તો આવું થઈ રહ્યું કેમ? આવું થશે, થાય છે એનું રીઝન શું છે? કંપનીમાં શું વ્યાપી ગયો છે બેટા? ભ્રષ્ટાચાર. કંપનીના ઓફિસરો કેવા થઈ ગયા છે? કરપ્ટ થઈ ગયા છે. આમ એટલે એવું થાય છે. હવે તમે દેખો, એક વસ્તુ વિચારો બેટા, સાંભળજો. આ બધા એમપી માંથી અમુક એમપી જ આના શેર હોલ્ડર છે કે નહીં? સમજો.
સમજો વાતને હો, જે સમજે એને વંદન બેટા. બધા એમપીમાંથી અમુક, એટલે દેખો આ લોકો તો કઈ જ નહીં કહેવાના કે નહીં, કારણ કે એને ખબર છે કે અહીં જે બી જશે ને બેટા કંપનીમાં નોકરી કરવા એ તો અમારા જ નુમાઇંદા હશે કે નહીં, એટલે આ કઈ નથી કહેવાના, પણ વિરોધ આ બીજા એમપીઓ કરવાના કે નહીં. એટલે જ તો બેટા તઈ બે પાર્ટીઓ હતી, એક કન્ઝર્વેટિવ અને એક લેબર. હે ને, એ જ્યારે ભારત આઝાદ થશે ત્યારે આપણે ભણીશું બેટા કે લેબર પાર્ટી આવી તો જ ભારતને આઝાદી મળી, બાકી નહીં મળતી એમ. કન્ઝર્વેટિવ પાર્ટી હોત તો ભારતને આઝાદી બી નહીં મળત એમ. ઠીક છે, તો હવે સમજ્યા બેટા, એટલે વિરોધનો જુવાળ શરૂ થાય છે. તો પેલા કે ચાલો આપણે નિયમન કરીએ એમ, બરાબર. તો અહીંથી પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યો, પાર્લામેન્ટમાં કાયદો પસાર કરીને એમ કીધું કે ભાઈ તમે કંપનીનું નિયમન કરો, કંપનીનું નિયમન કરો. તો ચલો અહીં કાયદો ગણાવી દીધો, પણ આ તો કઈ જ નથી બોલવાના કે નહીં બેટા. નિયમન માટે હું બનાવી દીધું બેટા COD. હવે આ જ સપોર્ટ નહીં કરે, કામ આ તો આનાના જ નુમાઇંદા છે, આનાના જ બંદા હે કે નહીં. હવે અહીં દેખજો બેટા, તો આવું બધું થયું. ઓકે, તો પહેલું જ કામ શું થયું બેટા, હવે સમજો બેટા, પહેલું જ કામ શું થયું. હવે તમને ખબર છે કે જ્યારે ભારતની અંદર અહીંયા બોમ્બે, મદ્રાસ અને આ બંગાળ 3 હતા કે નહીં બેટા. અને આ બોમ્બે એટલે આપણો આ આખો પટ્ટો ને બેટા, અને બંગાળ એટલે આ આખો પટ્ટો, બરાબર. અને આ મદ્રાસ વાળો, આ 3 જગ્યાએ હતા. અને અહીંથી જ કેટલું જતું હતું યાદ કરો, 24%, 60% યાદ આવે બેટા, બરાબર. મુંબઈથી તો એના પોર્ટ મળી જતા હતા. ઓકે, એ હિસ્ટ્રીનો પોઈન્ટ દિમાગમાં છે તમારા. સાહેબ તમે સમજાવો શું માંગો છો? હું એમ સમજાવવા માંગુ છું. અહીંયાથી આને શું સ્ટાર્ટ કર્યું ખબર છે ને, અહીંયાથી એને એમ કર્યું, એક કામ કર્યું, ત્યાં જે અલગ અલગ રાજ કરી રાખે નહીં, સ્ટાર્ટ. હવે તમે મને કહો બેટા, અહીં જે બી રાજ કરતું હશે, સાંભળજો, અહીં જે બી ગવર્નર હશે, કોણ હશે બેટા? ગવર્નર, બરાબર. અહીં જે બી ગવર્નર હશે એની કોઈ કારોબારી પરિષદ હશે, કોઈ ધારાકીય પરિષદ હશે, સાંભળજો બેટા. હવે આનંદ અહીં જે પાવર હતા ને એનામાંથી કયા પાવર ધીમે ધીમે લઈ રહ્યા બેટા? ધારાકીય પાવર. ધ્યાનથી સાંભળજો બેટા, હવે મને ધારાકીય સત્તાઓ લઈ રહ્યા છે. કઈ સત્તા લઈ રહ્યા છે? ધારાકીય. આવું કઈ હતું જ નહીં, આવું કઈ હતું જ નહીં. કારોબારી ધારા સભા આવું કઈ હતું જ નહીં. આને આના અહીંયા આ રાજા, અહીંયા આ રાજા, અહીંયા આ રાજા, એટલે ટૂંકમાં રાજા જેવું કામ એમ કહું છું, બરાબર. તો અહીંયાથી એમની જોડે કે ભાઈ કાયદો ઘડવાનો પાવર તો હાલ દે દીધી, સમજ્યા? એટલે તમને અહીં સમજશો બેટા તો શું કહેશે ખબર? આ કાયદા દ્વારા ભારતની બાબતો નિયંત્રિત કરવાનો બ્રિટિશ સંસદનો અધિકાર પ્રસ્થાપિત થયો. બ્રિટિશ સંસદનો અધિકાર સમજો બેટા. પણ મેં તમને શું કીધું છે, બ્રિટિશ સંસદમાં બધા MP તો શેર હોલ્ડર નહોતા ને. તો બ્રિટિશ સંસદનો એકાધિક અધિકાર સંપદ્યો. કંપની અલગ અલગ ચાર્ટર્સ દ્વારા વેપાર માટેના અધિકાર મેળવતી હતી. કંપનીએ ભારતના પ્રદેશો જીતી શાસનની શરૂઆત કરી ત્યારે નિયંત્રિત કરવાનો બ્રિટિશ સરકારનો આ પહેલો પ્રયત્ન હતો. તો કોણ કવર કરી રહ્યું બેટા એમને? નિયંત્રિત કરવાનો. અહીં શબ્દ કયો વાપર્યો બેટા? બોલો, નિયંત્રિત. અહીં શબ્દ કયો આવવો જોઈએ બેટા? નિયમન. સમજ્યા? ગેમ રમાઈ જાય કે નહીં બેટા આના પર? તો નિયમન કરવાનો બ્રિટિશ સરકારનો આ પહેલો પ્રયત્ન હતો. બ્રિટિશ સરકાર પહેલો ટ્રાય કરી રહી કે નિયમન કરવાનું, બરાબર. આમ અંદર બેઠેલા બ્રિટિશ સરકારને બી ખબર હતી કે અમારા જ સાંસદો આના શેર હોલ્ડરો છે, જાણતા હતા એ આનું નિયમન કરો, આટલું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બરાબર. અને ત્યાં જઈને એમને ટેક્સ ઉઘરાવવાની કાયદેસરતા કોને આપી? દીવાની સત્તા એમની જોડે ટેક્સ, એ તો ખાલી વેપાર કરવા ગયા હતા ને. સાંભળજો બેટા, સમજ્યા? આમ એ તો ખાલી ત્યાં શું કરવાના હતા? કઈ વેપાર કરવાનો છે, કમર્શિયલ કામ હતું એમનું. એટલે બેટા ખબર પડી તમને. એમ કહેશે કે બ્રિટિશ સરકારનો કે બ્રિટિશ સંસદનો નિયમન કરવાનો પહેલો પ્રયત્ન તો સાચી વાત છે કે નહીં બેટા? એમ કહું, સમજ્યા? આમ અને એ ઘડી કેટલા ભારતના પ્રાંત કેટલા હતા બેટા? મેન 3 મોટા મોટા 3 પ્રાંતો હતા. 3 હતા. તમે જ્યારે જેમ જેમ ભણતા જશો તો 11 આવશે છેલ્લે 1935 સુધી, પણ હમણાં 3 હતા. તો બી આ જીતીરા દેખ લો. હવે અહીં જોજો બેટા. તો આ કાયદા દ્વારા બરાબર નિયંત્રિત કરે. હવે અહીંયા શું છે દેખ લો બેટા, તમે શું કહેશે દેખજો. અહીંયા શબ્દ વાંચો. કોર્ટ ઓફ પ્રોપર્ટીઝ કંપનીનું સંચાલન 24 નિયામક મંડળો, બરાબર. 24 નિયામક મંડળો કોર્ટ ઓફ ડાયરેક્ટર સંભાળતું હતું. આ કોર્ટ ઓફ ડાયરેક્ટરને કંપનીના શેર હોલ્ડરો દ્વારા દર વર્ષે ચૂંટવામાં આવતું. આ શેર હોલ્ડરોની બનેલી કોર્ટ ઓફ પ્રોપર્ટીઝ ઓળખતી રેગ્યુલેટરી એક્ટની સંસ્થામાં ફેરફાર કરાયા પહેલા ઓછામાં ઓછા 500 પાઉન્ડના શેર્સ ધરાવતા શેર હોલ્ડરો હતા. પછી કેટલા કરી દીધા? 1000, બરાબર. આમ અને આમને તમે એવું કહેશો કે 4 વર્ષે ચૂંટવામાં આવતા હતા અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા. હવે સમજો બેટા, કોર્ટ ઓફ ડાયરેક્ટર માટે એ ફરજિયાત બનાવ્યું કે ભારતની તમામ નાગરિક
સંબંધિત તેમજ લશ્કરી અને મહેસૂલ સંબંધિત બાબતોના અહેવાલ બ્રિટિશ સરકારને મોકલે. હવે આ લીટી સમજો બેટા, આ લીટી સમજો, દેખો ધ્યાનથી. મારા છોરો, અહીંયા બધા ગવર્નરો હતા, બોલો બોલો, હતા કે નહીં? અહીંયા બધા ગવર્નરો હતા. આ લોકો શું કરતા ખબર? આમનું કંટ્રોલ કરે, નિયમન કોણ કરતું બેટા? સીઓડી. એ સીઓડીમાં કેટલા જણ હતા બેટા? 24 જણ. બરાબર. એમની નિમણૂક ત્યાંથી કોને કરી હતી બેટા? શેર હોલ્ડરોએ. બરાબર. શેર હોલ્ડરો અહીં કરી હતી કે નહીં? આ શેર હોલ્ડરો બી ક્યાં બેઠા હતા બેટા? ત્યાંના એમપી જ હતા કે નહીં? બીજા બી તો એમપી અહીં હતા કે નહીં? બરાબર. આમ તો હવે આની પાર્ટીઓ અલગ હે, આની પાર્ટીઓ અલગ હે, તો આ તો વિરોધ કરવાના કે નહીં આના? એટલે આને કીધું ભાઈ નિયમન કરો, તો સીઓડી બનાવી દીધી. હવે તમે દેખ લો બેટા, એનો મતલબ બધી માહિતી અહીં જવાની અને આ માહિતી અહીં જવાની કે નહીં બેટા? તો બેટા લેક ઓફ ઇન્ફોર્મેશન. દેખ લો, આ લોકો માહિતી નહીં બી આપે કે નહીં? સમજ્યા? આ લોકો માહિતી નહીં પણ આપે. એમને એવું લાગે કરપ્શન જેવું છે, તો ભાઈ ના નહીં કે. તો આ 24 નિયામક મંડળો એ આયા, તો કેમ 24 નિયામક મંડળો દિમાગમાં આવશે બેટા? તો હમણાં સુધી તો કોણ આવ્યું બેટા? COD, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. કોણ આવ્યા બેટા? બોલો, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. ઓકે, અહીં સુધી સમજણ પડી બેટા? હવે એટલે કોઈ બી કઈ બી કામ કરો તો માહિતી કોને આલવાની? સીઓડી. સીઓડી કોને આલશે? શેર હોલ્ડર. શેર હોલ્ડરો ક્યાં હશે બેટા? રિલીઝની પાર્લામેન્ટમાં. ઓકે. આમ પછી તમે દેખ લો બેટા કે ભારતમાં કંપનીના કેન્દ્રીકૃત વહીવટનો પાયો નખાયો. કઈ રીતે કેન્દ્રીકૃત વહીવટનો પાયો નખાયો? તો દેખ લો, શું હતું બેટા કેન્દ્રીકૃત પાયો નખાયો? તો બોલો, અહીં કોણ હતું બેટા? મુંબઈ. બરાબર. અને અહીં કોણ હતું બેટા? બંગાળ. અને આ બરાબર મદ્રાસ, હે ને? તો ધીરે 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 કયા પાવર લઈ રહ્યા બેટા એમની જોડેથી? બોલો, ધારાકીય. શબ્દ સમજો બેટા, કયો? ધારાકીય પાવર. કાયદા ઘડવાનો પાવર લઈ રહ્યા બેટા. સમજો, કયો પાવર લઈ રહ્યા? ધારાકીય પાવર. અને ધારાકીય પાવર લઈને અહીંયા જે છે ને બેટા, એને બંગાળનો ગવર્નર બનાવી દીધું. બરાબર. આમ અને આ બધા આ માણસ અહીં જઈને ઉભો રહે ને, આમના બધા પાવર કેન્સલ. આ માણસ અહીં જઈને ઉભો રહે ને, આમના બધા પાવર કેન્સલ. બોલો, આટલો શક્તિશાળી આને બનાવી દીધો. તો આ ધીરે ધીરે બેટા એમ કહેવાય કે નહીં, ફર્સ્ટ સ્ટેપ ટુ સેન્ટ્રલાઇઝેશન કહેવાય કે નહીં? કેન્દ્રીકરણનો પ્રથમ પાયો કહેવાય કે નહીં બેટા? આમાં. અને આ હતું બેટા વિકેન્દ્રીકરણ હતું કે નહીં? અને સાહેબ વિકેન્દ્રીકરણ કેમ જરૂરી છે? તો બેટા વિકેન્દ્રીકરણ હોય, સાંભળજો, વિકેન્દ્રીકરણ હોય તો દેખો મુંબઈની સમસ્યા મુંબઈ વાળા જ જાણે કે નહીં? મદ્રાસની સમસ્યાઓ મદ્રાસ વાળા જાણે કે નહીં? અને બંગાળને બિહાર અને ઓરિસ્સાની સમસ્યાઓ બિહાર બંગાળ ઓરિસ્સા વાળા જાણે. પણ હવે દેખ લો, બેઠો અહીં, કાયદા અહીં ના ઘડે. કેવું થયું? પણ કેન્દ્રીકરણ કેમ? સામ્રાજ્ય, ઇમ્પિરિયાલિઝમ શબ્દ આવે દિમાગમાં. જો તમારે લોકોનું કલ્યાણ કરવું હોય તો વિકેન્દ્રીકરણ કરો, પણ જો તમારે ઇમ્પિરિયાલિઝમ કરવું છે, સામ્રાજ્યવાદ કરવું છે, તો કેન્દ્રીકરણ કરો, સેન્ટ્રલાઇઝેશન કરો. ખબર પડે છે આ બંને શબ્દો? તો એ લોકો કેમ કેન્દ્રીકરણ કરતા હતા ધીમે ધીમે? અહીં તો હજુ કંપની જ છે ને, દેખ લો. તો કેમ કેન્દ્રીકરણ કરે છે? રીઝન શું છે બેટા? કેન્દ્રીકરણ કરવાથી એમનું ખબર છે કે આ બધા પટ્ટા અમારા. બાકી અહીં બીજા કોણ હતા બેટા? ચીટપુટ રજવાડા બેટા. બીજા બધા ઇન્ડિયામાં કોણ હતા બેટા? રજવાડા. એટલે તો કહું છું બેટા, આ સુધી એવું હતું જ ને, આ ટાઈમમાં તો એવું હતું જ નહીં. બરાબર, કે ઇન્ડિયા એક નેશન છે એમ. બરાબર. ઇન્ડિયા ઇઝ નેશન કન્સેપ્ટ જ નહોતો. ભારત માતા કી જય એમ કહે ને, તો હા કઈ હતું જ નહીં. રાજા રજવાડા પોતપોતાની રીતે રાજ કરતા હતા અને પ્રાંતો હતા. જે શક્તિશાળી રાજા હતો એ રાજ કરતા હતા. આવું જ હતું ને? અહીં દેખો, તો સમજો બેટા વાતને. અચ્છા સાહેબ, એનો મતલબ વાત તમારી સાચી. તો સેન્ટ્રલાઇઝેશન પેલું. અને આ જે જગ્યા છે ને બેટા, અહીંયા એક 4 એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવવામાં આવી 4 જણની. શબ્દ હું શું બોલ્યો બેટા ખબર? 4 જણની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. શબ્દ સાંભળજો બેટા. શું કીધું? 4 જણની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. 4 વ્યક્તિઓ કાઉન્સિલમાં. શું બોલ્યો બેટા? મજાની વાત અહીં છે. હવે હું તમને સમજાવું બેટા. હવે તમને હું એક વસ્તુ સમજાવું છું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હું આખું વાંચું એ નહીં કરતા, હું જે સમજાવું ને એ જ આની અંદર બધું છે, તમે વાંચી લેજો. અહીં દેખજો બેટા, સમજવાનો પ્રયત્ન કરજો. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સમજાવતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવું બેટા. મને એમ કહો, પ્રમોદ પેલું કહેવાય ને કે માનવ છે? હા એમ તો કહો યાર, પ્રમોદ માનવ છે. પ્રમોદ શિક્ષક છે? તમે મને એમ કહો બેટા, તમે પ્રાયોરિટી કોને આલશો? પ્રમોદ શિક્ષકની પ્રાયોરિટી પહેલા આપશો કે માનવની પ્રાયોરિટી પહેલા? ગુડ. જો હું એમ કહું હું શિક્ષક છું, માનવ નથી, ભાઈ તું માનવ છે પછી શિક્ષક છે કે? આને સમજવાનો પ્રયત્ન કરજો બેટા. તો હું પ્રાઇમરી કોણ છું બેટા?
सेकंडरी कौन छू? समझा? बराबर, पहले इंसान था तभी तो शिक्षक बना के नहीं, बराबर। तो હું માનવ મારું પ્રાઇમરી ફંક્શન છે કે નહીં બેટા? હવે હું એમ કહું કે પ્રમોદ સાહેબ હે ને આમ બેટિંગ બી જોરદાર કરે છે, બરાબર, અરે ના ના કોઈક વાર બોલિંગ પણ મસ્ત કરે. અરે આપણે પ્રમોદ સાહેબનું ઉદાહરણ કેમ લઈએ, નિર્મલનું લઈએ, બરાબર. તો નિર્મલ બેટિંગ કરે છે બેટા, તો બેટ્સમેન છે, બરાબર, કોઈક કોઈક વાર બોલિંગ પણ મસ્ત કરે. તો આપણે એમ કર્યા કે નહીં બેટા, એને આપણે પ્રાયોરિટી પહેલા કોની આલી? એની બેસ્ટમેનની. અને સેકન્ડરી હાની આપી? બોલિંગની, બરાબર. આમ સંકટ મોચન તરીકે કોઈક વાર બોલિંગ બી કરી જાય. હવે તમે સચિન તેંડુલકરનું ઉદાહરણ લો બેટા. સચિન તેંડુલકર ખરેખર મેઇન કામ શું છે એનું? બેસ્ટમેન. કોઈક વાર બોલિંગ બી તો કરે છે. તો એનું પ્રાઇમરી ફંક્શન શું છે? વેરી ગુડ. અને સેકન્ડરી ફંક્શન શું છે? બોલિંગ. બરાબર. પ્રમોદનું પ્રાઇમરી ફંક્શન ઇન્સાન છે કે નહીં દેખ લો. સેકન્ડરી તો શિક્ષક છે કે નહીં? બરાબર. તો આ સાહેબ તમે કેમ સમજાવી રહ્યા? સમજાવવાનું રીઝન છે, દેખ લો બેટા. આ કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, ઓકે. અને આ ધારાકીય એટલે કે લેજિસ્લેચર, લેજિસ્લેટિવ, ઓકે. હવે સમજજો બેટા વાત. અહીંયા સાંભળજો, અહીંયા તમને શું કીધું કે ધીરે 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 ધારાકીય પાવર લઈ રહ્યા એમ કીધું. પણ અહીંયા 4 માણસોની શું મૂકી? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. દેખ લો, બ્રિટેનના 3 પ્રાંતો હતા, એ 3 પ્રાંતો માટે બંગાળના ગવર્નરને, એટલે કે વોરન હેસ્ટિંગ પહેલો હતો, બંગાળના ગવર્નરને 4 જણની શું આપી બેટા? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ આપી. સાંભળજો, મજા આવી છે બેટા, દેખજો. મારા છોરા મને એમ કહો, એક્ઝિક્યુટિવ કોણ હતા ખબર બેટા? પ્રાઇમરી, બરાબર. અને હાથે હાથે કામ કયું કરતા હતા બેટા? સેકન્ડ. આને જે સમજે એ વંદન હો બેટા. આમનું પ્રાથમિક કામ શું હતું બેટા? એક્ઝિક્યુટિવ, અમલ કરાવવાનો. અને સેકન્ડરી કામ શું હતું બેટા? કાયદો ઘડવાનો. હવે તમે થોડુંક વિચારજો બેટા. અમલ કરાવવા વાળો જ કાયદા ઘડે, અમલ કરાવવા વાળો જ કાયદા ઘડે, તો ધારે એવા કાયદા ઘડી શકે કે? હવે એમ નહીં કહેતો સાહેબ હમણાં બી આ સિસ્ટમ છે, થોડી વાર બાદ મળીએ બેટા આપણે, બરાબર, થોડી વાર બાદ મળીએ સાહેબ. હમણાં બી આ સિસ્ટમ છે. અમલ કરાવવા વાળા 4 જણ છે, કાયદા બી એ 4 જણ જ ઘડી રહ્યા કે નહીં? બોલો. અમલ કરાવનાર કેટલા જણ? 4 જણ. કાયદા બી એક ઘડી રાખ નહીં. આમનું પ્રાઇમરી ફંક્શન દેખ લો. આમનું પ્રાઇમરી ફંક્શન કયું બેટા? દેખો આમનું પ્રાઇમરી ફંક્શન, જલ્દી બોલો. પ્રાઇમરી ફંક્શન અહીં કયું છે બેટા? બોલો. એક્ઝિક્યુટિવ, બરાબર. અને લેજિસ્લેટિવ એમનું કેવું છે બેટા? સેકન્ડરી ફંક્શન છે કે નહીં? અચ્છા, એનો મતલબ તમે મને એમ કહો બેટા, દેખો સેકન્ડરી પ્રાઇમરીને જવાબદાર હોય કે નહીં બેટા? ઓહો હો હો હો. સેકન્ડરી એ, હા, કારણ કે પ્રાઇમરી ને થોડી સેકન્ડરી એ હોય બેટા, બરાબર. કારણ કે હોદ્દો આનો વધારે કે, પણ આ માણસો કારોબારી અમલ કરાવવાની સાથે સાથે કાયદા પણ ઘડતા હતા, બરાબર. આમ કાયદા પણ ઘડતા હતા. એટલે આ લોકો અહીંયા જે છે ને, આનું વેલ્યુ આના કરતા ઓછી છે, આની વેલ્યુ આના કરતા ઓછી છે. હા કે ના બોલો? તો આ માણસો ધારે એવો કાયદો ઘડી શકતા હતા કે નહીં? હા સાહેબ, એક નંબર. શું એમ કરે છે સાહેબ? એ તો હમણાં બી તો એવું જ છે ને સાહેબ. દેખ લો, અહીંયા આપણા એક્ઝિક્યુટિવ છે સાહેબ, બરાબર. અને અહીંયા આપણા લેજિસ્લેટિવ છે સાહેબ, બરાબર. તો અહીંયા માન લો પીએમ બને સાહેબ, અહીંયા પ્રેસિડેન્ટ બને સાહેબ, અહીંયા સીએમ બને સાહેબ, બરાબર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બને સાહેબ. તો એ જ તો બધા અહીંયા આવીને કાયદા ઘડી રાખ નહીં સાહેબ. હા, વાત સાચી બેટા. પણ મહત્વની વાત હું હવે તમને કહેવા માંગુ છું, અને ધ્યાનથી સાંભળજો માર છોરાઓ. તમે વોટ આલવા જાઓ, બરાબર, તો તમે પીએમ ને વોટ આલો કે એમપી ને વોટ આલો? અચ્છા, હા, હોશિયાર થઈ ગયો તમે. તમે કોને વોટ આલો બેટા? પીએમ ને વોટ આલો કે એમપી ને? તો તમે ચૂંટણી કોની કરો છો બેટા? એક્ઝિક્યુટિવ ની કરો છો કે લેજિસ્લેટિવ ની? તો તમારો પ્રાઇમરી કોણ બન્યો બેટા? બરાબર. આમ તો પ્રાઇમરી એટલે ધારાસભા. આજની સિસ્ટમ પ્રમાણે ધ્યાનથી સાંભળજો, આજની સિસ્ટમ પ્રમાણે લેજિસ્લેટર ધારે તો પીએમ ને હટાવી શકે કે નહીં? ધારાસભા ધારે તો પીએમ ને હટાવી દે. અવિશ્વાસની દરખાસ્ત, નો કોન્ફિડન્સ મોશન હટાઈ શકે. પ્રેસિડેન્ટ ને મહાભિયોગ હટાઈ શકે કે નહીં? વિધાનસભા હટાઈ શકે કે નહીં સીએમ ને? સાહેબ એનો મતલબ પ્રાઇમરી કોણ બની ગયું? લેજિસ્લેટર. અમે પીએમ ને ન ચૂંટતા, અમે તો કોને ચૂંટીએ? એમપી ને. જ્યાં સુધી બહુમતી હોય ને ત્યાં સુધી પીએમ હોય, બરાબર. આમ સમજણ પડે છે બેટા? આમ ઓકે, સમજો છો? એનું મતલબ સાહેબ અહીંયા મહત્વ લેજિસ્લેશનનું વધારે છે અને અહીંયા મહત્વ એક્ઝિક્યુટિવનું વધારે છે, બરાબર. અહીંયા જો આ એક્ઝિક્યુટિવ ધારે એવો કાયદો નહીં ઘડી શકે, જો ઘડવા જાય તો ધારાસભા એને હટાવી બી શકે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો વાતને સાહેબ. દુનિયા બદલાઈ ગઈ. કેમ દુનિયા બદલાઈ ગઈ બેટા? દેખ લો,
કઈ રીતે દુનિયા બદલાઈ ગઈ બતાવો બેટા. પેલા પ્રાઇમરી કોણ હતો બેટા? એક્ઝિક્યુટિવ. ભારત કંટાળી ગયું હતું આ એક્ઝિક્યુટિવથી, બરાબર. જે અમલ કરાવે એ જ જઈને કાયદો ઘડ દેતો, એને એક્ઝિક્યુટિવને કોઈ હટાવી નહીં શકતો હતો, કારણ કે પ્રાઇમરી હતો. સમજો બેટા, પેલા ઇન્સાન શિક્ષક, બરાબર. સમજણ પડે છે હવે, કનેક્શન થાય આમ. હવે તમે કોણ મહત્વનું થઈ ગયું બેટા? લેજિસ્લેટિવ. અહીંથી શું બદલાઈ ગયું ખબર બેટા? એક આખો ધારા ચેન્જ થઈ ગઈ ભારતનું બંધારણ આવ્યા પછી, બરાબર. બાકી અહીં તો તમે દેખ લો બેટા, પાવર કોનો હતો બેટા? પાવર હતો. અને ઈ જ જઈને શું કરતા હતા બેટા? એટલે અહીં આવું બોલાતું હતું બેટા, લેજિસ્લેટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ એક્ઝિક્યુટિવ. અહીં આવું બોલાતું હતું કે નહીં? લેજિસ્લેટિવ, બરાબર, કોને રિસ્પોન્સિબલ હતા બેટા? બરાબર, એનો મતલબ ધારાકીય જવાબદેહી હતું. કોને? કારોબારીને. અહીંયા દુનિયા ચેન્જ થઈ ગઈ કે નહીં સાહેબ? તો અહીંયા એક આપણો મૂળ મંત્ર આવી ગયો કે નહીં? કયો બેટા? બરાબર. આમ એને તો આમ એશિયન પેન્ટથી ઘરમાં લખી દેવો જોઈએ. શું ખબર બેટા? આ જો ખૂબ ભારતનું બંધારણ ભણશો ને તો તમને એમ દેખવા મળશે. શું ખબર? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. તો પરીક્ષામાં વાક્ય પછી આવે કે નહીં બેટા? કે ભારતના બંધારણ પ્રમાણે કારોબારી એ ધારાકીયને જવાબદેહી છે, એ જવાબદાર છે કે નહીં બેટા? એમ કહું હા કે ના તો બોલો સાહેબ. જવાબદાર એટલે ખબર નહીં પડી. અરે આન્સર આલવો પડે, આન્સર આલવો પડે. ભાઈ આવું થયું, બોલ કેમ થયું? એને કહેવાય જવાબદેહીતા. જવાબદાર છે એટલે બેટા આપણું મહત્વ કોનું છે? લેજિસ્લેટિવનું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો બેટા હું જે બોલી રહ્યો દિમાગમાં ઉતરી રહ્યું કે નહીં? કોઈ નહીં સમજાવે બેટા. ભારતના બંધારણ લોકોએ ઘણું વાંચ્યું બેટા, બરાબર. આમ જ્યાં અને એવું આને સમજશો તો તમારું દિમાગ ખુલશે કે અચ્છા એ ઘડી સાહેબ એક્ઝિક્યુટિવ 4 હતા ને એમનો જ દબદબો હતો, બરાબર. આમ અને એ એક્ઝિક્યુટિવ જે 4 જણ હતા એ વોરન હેસ્ટિંગને પણ ઘણીવાર એ કરતા, પરેશાન કરતા, બરાબર. આમ એટલે એક્ઝિક્યુટિવનો દબદબો વધારે હતો. ઓકે બેટા, સમજણ પડે છે? આમ અને એ શું કરતા હતા દેખ લો, એક્ઝિક્યુટિવનો દબદબો હતો એટલે એમને શું કર્યું? મુંબઈનો પ્રાંતની ધારાકીય સત્તા પણ લઈ લીધી અને મદ્રાસની પણ લઈ લીધી, સેન્ટરમાં બનાવી દીધી. હવે એક્ઝિક્યુટિવ જ સેકન્ડરીમાં જઈને શું કરતા હતા બેટા? બોલો. કાયદો કરતા હતા. એ જ કાયદો તઈ લાગુ પડતો હતો કે નહીં? અહીં ગેમ કઈ રમાઈ ગઈ બેટા દેખ લો. કેન્દ્રીયકરણનો પહેલું પાયો નખાઈ ગયો. કેન્દ્રીયકરણનો પહેલો પાયો નખાઈ ગયો. બીજો કયો થયો બેટા? 4 એક્ઝિક્યુટિવ જણ આયા, કાઉન્સિલ બની, બરાબર. એ બરાબર. પછી તમને કલકત્તામાં શું બની ગઈ બેટા? કલકત્તાની અંદર એક સુપ્રીમ કોર્ટ બની ગઈ, બરાબર. એલિઝા એમ્પે એનો પહેલો હેડ હતો બેટા, બરાબર. આમ એને કયું વિલિયમ કોર્ટ જેમ કહીએ, બરાબર, ફોર્ટમાં જે બની ગઈ. આવું બધું ચાલ્યું, બરાબર. પણ મેં સમજાયા શું બેટા તમને? મેન શબ્દ સમજાયા. એક સીઓડી સમજાયું બેટા. મેં તમને એક સેન્ટ્રલાઇઝેશન શબ્દ સમજાયો, કેન્દ્રીયકરણ, બરાબર. એનું ફર્સ્ટ સ્ટેપ થયું કે નહીં બેટા? બોલો. ફર્સ્ટ સ્ટેપ હતું કે નહીં બેટા? બોલો જલ્દી બોલો. ફર્સ્ટ સ્ટેપ હતું. પછી સરે શું સમજાવ્યું બેટા? 4 જણાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી અને આ એક્ઝિક્યુટિવનો દબદબો હતો કે નહીં બેટા? મજાની વાત તો તઈ છે બેટા, બરાબર. આ સીઓડી જે છે ને, સાંભળજો, આ સીઓડી જે છે એ તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા. એ તો ફક્ત કંપનીના કયા વેપારવાળા કામને ધ્યાનમાં રહેતા હતા કે નહીં? પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વાળા કોઈ પણ કાયદો હોય, પોલિટિકલ હોય, એડમિનિસ્ટ્રેટિવ હોય, આવી કઈ બી બાબત હશે તો એ માહિતી પહેલા કોને આપવાના બેટા? બ્રિટિશ પાર્લામેન્ટને આપવાના કે નહીં? પણ આ સીઓડી વાળા કોને આલવાના બેટા? શેર હોલ્ડરોને. હવે સમજણ પડે હે? કંપની કેટલો વેપારમાં ફાયદો કરી રહી? સીઓડી. એટલે એ આખો અહેવાલ કંપની થ્રુ ક્યાં જતો હતો બેટા? બ્રિટિશ પાર્લામેન્ટ. એનો મતલબ અહીંયા હજુ કંપનીનું ચાલતું હતું કે નહીં? વેપારમાં તો ચાલતું હતું સાહેબ, બરાબર. પણ એનું દેખવાનું ધ્યાન એક્ઝિક્યુટિવો કરતા હતા કે નહીં બેટા? બરાબર. આમ એટલે સમજો વાતને, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બેટા. તો પરીક્ષામાં તમને એમ કહેવાય કે 1773માં કંપનીની સાર્વભૌમકતા નાશ પામી. ના ભાઈ, સાર્વભૌમકતા નાશ નથી પામી, હજુ તો સીઓડી ના હાથમાં છે, બરાબર. એને આમ હજુ તો એ નથી ગયું. પણ અપ્રત્યક્ષ રીતે પાછળ કોણ હતી બેટા? બ્રિટિશ પાર્લામેન્ટ હતી, બરાબર. આમ ઓકે બેટા. તો આ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને આ તમને સમજવાનું છે, નિયમન ધારા દ્વારા, બરાબર. આમ અહીંયા શબ્દ કયો આવ્યો બેટા? ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ. કયો સિદ્ધાંત આવ્યો? ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ. આ સિદ્ધાંત પૂછાય પરીક્ષા. તમને પૂછશે કે ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ ક્યારે તમને દેખવા મળ્યું? તો 1773માં. અને આજે બી ભારતના બંધારણમાં છે. એટલે તો આ ભણવું પડી રહ્યું. કઈ રીતે સાહેબ ચેક એન્ડ બેલેન્સીસ? સાહેબ હવે કંપનીના ઓફિસરો જેમ તેમ કામ નહીં કરશે, પેલા 30 જણાઓ દેખશે.
કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. ખબર પડી એ કયો સિદ્ધાંત આવ્યો બેટા 1773 માં? ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ. એટલે 1773 બોલે ને તો તમારા દિમાગમાં ડાયરેક્ટ એમ જ શરૂ થઈ જાય સેન્ટ્રલાઇઝેશનનું ફર્સ્ટ સ્ટેપ. બરાબર, કોર્ટ ઓફ ડાયરેક્ટર. બરાબર, 4 જણાની એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ પાવર સીધું કઈવાળા જોડે ગયો, સેન્ટ્રલાઇઝેશન થયું. આવું આવડવું જોઈએ બેટા. બરાબર, અને પછી શું બોલવાનું કે કયો ડોક્ટ્રાઇન સ્ટાર્ટ થઈ ગયો? ચેક એન્ડ બેલેન્સીસ. તો મતલબ કંપનીનું આ સુધી કોઈ ચેક નહોતું કરતું હતું, હવે કંપનીનું ચેકિંગ સ્ટાર્ટ થઈ ગયું એમ, એટલે ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ સ્ટાર્ટ થયું. બરાબર, પછી મેં અહીં તમને કીધું છે 4 જણાની કારોબારી પરિષદ આપવામાં આવી હતી. બરાબર, આમ અને એ પ્રાંતોને ભારતના રજવાડાઓ સાથે યુદ્ધ અને શાંતિ ઉપર દેખરેખ રાખે, તેમનું નિયંત્રણ કરે. બરાબર, આપાતકાળની પરિસ્થિતિમાં ગવર્નરની પહેલી પરિષદ. આ 4 જણા તમારા દિવસો ખરાબ હોય બેટા તો આ બી પૂછીશ. બરાબર, અહીંયા એમ કીધું કે ભેટ સોગાદ ખાનગી વેપાર કંપનીવાળા લઈ શકે નહીં. એક તો બેટા શબ્દ કયો આવ્યો? ચેક એન્ડ. હા, હું બધું બોલું, લીટી લીટી વાંચું એની કરતાં હું સમજાવી દઉં તો તમે એને વાંચી શકો છો કે નહીં બેટા એમ કહું. બરાબર, આમ જ્યાં અટકાવ ત્યાં મને પૂછી શકો છો. બરાબર, તો ભેટ સોગાદો ખાનગી વેપાર સ્ટોપ થઈ ગયું બેટા. બરાબર, આમ કારણ કે કરપ્શન માટે આ જ ચાલે કે. બરાબર, આમ હમણાં તમારે હમણાં બી શું હાલે બેટા? જઈને સાલ ઓડાડે, નવો ઓફિસર આવે તેને બધા મળવા જાય. શું જરૂર ભાઈ મળવા જવાની? અમારા ટેન્ડરો પાસ થઈ જાય એટલે. બરાબર, તો એ બધું બંધ થયું કે નહીં બેટા? આમ હજુ કઈ બંધ થયું પણ? બરાબર, ચાલુ જ છે બેટા. હે ને? તો તમે જવાબ બદલી થઈને મામલતદાર બનો, કલેક્ટર બનો બેટા, તમને લોકો સાલ ઓડાડવા આવે તમારે કહેવાનું ઘણી પડી ગઈ રે. બરાબર, આમ એટલે નહીં લેવાનું બેટા એમ. પણ તમે બી ચાલો સાલ હાથે બીજું બી કઈ મીઠાઈમાં આવવું જોઈએ એમ. હા, તો હોની કકડતી આવે કા તો 500 ની. એ દેખો, તો ભેટ સોગાદ ખાનગી વેપાર સ્ટોપ બેટા. ચલો અહીં દેખજો બેટા, હવે ધ્યાન રાખજો. સાહેબ કલકત્તામાં ફોર્ટ વિલિયમમાં સુપ્રીમ કોર્ટ બનીને આવું બોલી. મારા છોરાઓ 4 થી 5 વાક્ય સટાસટ તમે 73 માટે બોલી શકો? મેન્સમાં પૂછે તો બી બોલી શકો કે નહીં? ચલો પહેલું શું બોલી શકો બેટા? દેખો, સેન્ટ્રલાઇઝેશન ફર્સ્ટ સ્ટેપ ખતમ. બીજું શું બોલે બેટા? 4 એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. બરાબર, એ ઘડી દબદબો કોનો હતો બેટા? એક્ઝિક્યુટિવનો. એમનું સેકન્ડરી કામ કયું હતું? લેજિસ્લેટિવ. એટલે ધીરે ધીરે એમને કેન્દ્રીકરણ કરવા માટે ધારાકીય પાવર લેવાનું સ્ટાર્ટ કર્યું કે નહીં બેટા? ચાલો પછી સુપ્રીમ કોર્ટ આવી બેટા. બરાબર, હવે તમે દેખજો એ હોશિયાર પાછા સુપ્રીમ કોર્ટ તો લઈ આવ્યા પણ એમાં બી ખેલ કર્યા હારા. બરાબર, ચાલો સુપ્રીમ કોર્ટ લઈ આવ્યા, મજાની વાત અહીં છે. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ આવ્યા કે નહીં બેટા? બરાબર, આટલું આવ્યું. પછી તમે એક બીજી વસ્તુ શીખ્યા કે પહેલી વાર શું આવ્યું બેટા? ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ. શું આવ્યું બેટા? બોલો, ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ આવ્યું. હવે મજાની વાત છે, 1773 રેગ્યુલેટિંગ આવ્યો પણ બેટા સફળ થયો નહીં. હવે નહીં થયો, કેમ નહીં થયો સાહેબ? શું રીઝન હશે? સફળ કેમ નહીં થયો હશે? એનું શું કારણ હશે? તો જોઈએ, ચેક કરીએ. હું એમ કહું બેટા, હાલો ટેક્સ રિલેટેડ કોઈ બાબત આવી, ટેક્સ રિલેટેડ કોઈ બાબત આવી, તમે ચેક કરવા ગયા, જવું ક્યાં? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જોડે જવું. સાંભળજો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જોડે જવું, કારણ કે એક્ઝિક્યુટિવ એટલે કારોબારી ને બેટા. સાહેબ ધારાકીય જોડે જવું જોઈએ. અરે ધારાકીય તો સેકન્ડરી હતું બેટા. બરાબર, એને કોની જોડે જવું? જોડે એક્ઝિક્યુટિવ જોડે. બરાબર, હવે આ ડીડીઓ છે, કલેક્ટર છે, બધા એક્ઝિક્યુટિવ જ કહેવાય કે. તો ટેક્સ રિલેટેડ કોઈ બાબત આવે તો એ સીધો એક્ઝિક્યુટિવ જોડે જાય, જાય કે નહીં? ટેક્સનો મામલો છે, ઝઘડો થઈ ગયો. બરાબર, મારે કેસ ક્યાં ચલાવો? સુપ્રીમ કોર્ટમાં ચલાવો કે એક્ઝિક્યુટિવ પાસે ચલાવો? આવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ હતો નહીં. એનો મતલબ કાયદો તો હતો સાહેબ. હેલો, કાયદો તો હતો, કાયદો તો હતો પણ કાયદામાં ક્લિયરિટી નહોતી બાપુ. લો તો હતો પણ લેક ઓફ, બોલો, લેક ઓફ ક્લિયરિટી. બરાબર, કાયદો તો હતો સાહેબ પણ કાયદામાં ક્લિયરિટી નહોતી કે કોની જોડે જવું? એક્ઝિક્યુટિવ જોડે જવું કે સુપ્રીમ કોર્ટ જોડે જવું? સમજ્યા ને? તો એના હારું હે ને બેટા, એના હારું હવે એમને એમ કીધું હતું કે દર 20 વર્ષે તમારે કાયદાનું નિરીક્ષણ કરવાનું. બરાબર, ફરી દર 20 વર્ષે કંપનીએ ચાર્ટર લેતું રહેવાનું. પણ અહીં તો બેટા 1781 ની અંદર, 1781 ની અંદર જ એક અમેન્ડમેન્ટ એક્ટ આવી ગયો. 1781 ની અંદર જ શું આવ્યું બેટા? એક અમેન્ડમેન્ટ એક્ટ આવી ગયો. આ નિયમ જ નથી, સમજો. આ 73 શું કર્યું બેટા? અમેન્ડમેન્ટ કર્યું. અને 73 અમેન્ડમેન્ટ કરીને એમને શું કર્યું બેટા ખબર? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એની સત્તાઓ અને સુપ્રીમ કોર્ટની સત્તાઓને અલગ કરી. એટલે નવો સિદ્ધાંત એડ થયો બેટા, સેપરેશન ઓફ પાવર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજા? એટલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલને કહી દીધું ભાઈ તારા કામ આ,
સુપ્રીમ કોર્ટને કહી દીધું ભાઈ તારા કામ આ. હવે ખબર પડી. એટલે કયો સિદ્ધાંત નવો ડેવલપ થયો બેટા? બોલો. સેપરેશન ઓફ પાવર. એ બોલો બેટા, સત્તાનું વિભાજન. 2023 યુપીએસસી સવાલ પૂછ્યો કે ભારતના બંધારણમાં સત્તાના વિભાજનનો પ્રથમ વખત ખ્યાલ ક્યાં હતો? તો લખીને આવવાનું હતું બેટા, અમેન્ડમેન્ટ એક્ટ. બરાબર, અમેન્ડમેન્ટ એક્ટ 1701. ભારતની કોઈ બી પરીક્ષા આલો બેટા, આ વિડીયો બાદ તમને ભારતના બંધારણમાં તકલીફ નહીં. હા, ગેરંટી હાથે હો. તમને એમ લાગે સાહેબ તો અરે ભાઈ બંદા આટલા દમથી બોલે તો કંઈક તો હે ને બેટા. ફોર્ચ્યુનર ગાડી જેવું ભણી રહ્યા હો તમે. અહીં દેખજો, આ સમજજો બેટા. હવે આ અમેન્ડમેન્ટ એક્ટ આવે બેટા, અને પછી એના અહીં હું નાખ્યું ખબર બેટા? કારણ કે તમે જ વિચારો બેટા, ધાર્મિક અને આપણે તો સામાજિક ને ધાર્મિક રીત રિવાજો છે કે નહીં? તો સુપ્રીમ કોર્ટ ચુકાદા કોના પ્રમાણે આલે ખબર બેટા? આપણા સામાજિક અને ધાર્મિક પ્રમાણે. બીજું શું હતું બેટા ખબર? ભારતની સુપ્રીમ કોર્ટને દેખો, કંપનીના જે બી માણસોનો કોઈ બી કેસ હોય, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વાળાનો કોઈ બી કેસ હોય, ધ્યાનથી સાંભળજો બેટા. હવે તમે એમ કહો સાહેબ આ તો જબરો લૂપુલ છે. કંપનીનો કોઈ માણસ હોય, એક્ઝિક્યુટિવનો કોઈ માણસ હોય, કોર્ટ ઓફ ડાયરેક્ટરનો કોઈ બી માણસ હોય, એનો કેસ બને ને તો એ કેસ સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. કઈ? ભારતવાળી કોલકાતાવાળી સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. એ કઈ જાય બેટા? બ્રિટેનવાળી સુપ્રીમ કોર્ટમાં જાય. લે કર લે વાત, તો લૂંટી રહ્યા તો એ જ અમન. સમજ્યા બેટા? આમ. અને અહીં આ લોકો પાછા આ દરમિયાન યુદ્ધ તો પેલા થઈ જ રહ્યા હો. નેપાળ જીતી રહ્યા, અફઘાન જીતી રહ્યા, પંજાબ બાજુ જઈ રહ્યા. બરાબર, કેસરી મૂવી અહીં જ બની રહ્યું બેટા. સમજ્યા? એ ટાઈમમાં આ બધું તો કરી જ રહ્યા પાછા. આમ. અને 1781 હું કહી દીધું દેખ લો. એના અહીં અહીં સુધી દેખજો, 81 સુધી સામાજિક અને બાબતોની છંછેડી હો. એ જાણી ગયા ત્યાં બધા નંગ છે. બરાબર, ચાંદમાં દશામાં દેખે એ છે કે આના હાથે માથાકૂટ કરાય નહીં. બરાબર, આમ. એટલે આના સાથે ઝંઝટ કરાય નહીં. આનંદ રાખો. બરાબર, આમ. અને હાથમાંથી કંકુ જરે ઇનામ વધારે માને છે, એટલે આનંદ માથાકૂટ નહીં કરવાની. એટલે અહીં દેખ લો બેટા, 1781 આમને કઈ બાબતો એડ કરી બેટા? તો મારું છોરું તરત બોલશે. 1781 કોઈ રેગ્યુલેશન એક્ટ નહોતો, અમેન્ડમેન્ટ એક્ટ હતો. અને એ અમેન્ડમેન્ટ જે છે ને, અમેન્ડમેન્ટ હતું. અમેન્ડમેન્ટ એટલે બેટા સુધારો ને. કોનામાં સુધારો? 1773માં સુધારો. તો 1773માં સુધારો કરીને શું કહી દીધું કે ભાઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કામ અલગ, સુપ્રીમ કોર્ટના કામ અલગ. વેચી દીધું. તો વેચી દીધું તો શું થઈ ગયું બેટા? વિભાજન થઈ ગયું. વિભાજન થઈ ગયું તો કયો સિદ્ધાંત આવી ગયો બેટા? સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન. બીજું કે ભાઈ ધાર્મિક સામાજિક બાબત હશે ઇન્ડિયાના પ્રમાણે ચાલશે. બરાબર, આમ. પણ કંપનીના માણસો હશે, એક્ઝિક્યુટિવ વાળા માણસો હશે, તો એમના માટે કઈ જવું પડશે બેટા? બોલો. બ્રિટેનની પાર્લામેન્ટ. આવું અમેન્ડમેન્ટ એક્ટમાં કીધું. લો ચાલો, એ બી થઈ ગયું બેટા. ચાલો, એ પણ થઈ ગયું. દેખ લો બેટા, એ પણ થઈ ગયું. અને માર છોરાઓ દેખ લો, 3 વર્ષ નહીં થયા બેટા. દેખ લો, 3 વર્ષ નહીં થયા અને એક નવો પીટ્સ અધિનિયમ આવી ગયો. પીટ્સ એક્ટ આવી ગયો. 3 જ વર્ષ નહીં થયા. બોલો. 81 તો અમેન્ડમેન્ટ કર્યું. તમને ખ્યાલ આવી રહ્યો બેટા કે ધીરે ધીરે કઈ રીતે ચાલી રહ્યું? દેખો, એક સમય એવો આવ્યો બેટા કે કંપનીને નિયમન કરી રહ્યા. તો મતલબ કંપની પેલું કહેવાય ને કે સ્વચ્છંદી થઈ ગઈ હતી આમ. બરાબર, કભી કભી લગતા હે કે અપુની જ ભગવાન હે એમ. તો કંપનીને એવું લાગતું હતું કે આપણને કોઈ જ ના રોકી શકે. ક્યાં સોચાતા નહીં લોટેંગે એમ. એના જેવું હતું. તો એને એવું હતું એટલે એનું શું કર્યું બેટા? બોલો. નિયમન. નિયમન કર્યું એટલે એનું શું થયું બેટા? ચેક એન્ડ બેલેન્સીસ. તો કયો ડોક્ટ્રાઇન આપણો સિદ્ધાંત આવ્યો બેટા? ચેક એન્ડ બેલેન્સીસ વાળો. પણ આ બી નહીં ચાલ્યું. હવે સત્તાનું વિભાજન કરવાની જરૂર પડી. સાંભળજો કે ભાઈ સુપ્રીમ કોર્ટ કામ શું કરશે, એક્ઝિક્યુટિવ કામ શું કરશે. તો એનું સેપરેશન ઓફ પાવર આવ્યો. પણ હજુ બી દેખ લો બેટા લૂપહોલ્સ હતા. કેમ લૂપહોલ્સ હતા એ તમને હવે ધીરે ધીરે ખબર પડશે. 3 વર્ષ બાદ દેખો બેટા, પીટ્સ એ બ્રિટેનનો પીએમ હતો. પીટ્સ એ બ્રિટેનનો પીએમ હતો. દેખ લો ભાઈ, ક્લાઇવ જતો રહ્યો છે. આ વોરન હેસ્ટિંગ જ ચાલી રહ્યો છે. આવ 85 સુધી વોરન હેસ્ટિંગ જ ચાલે છે. આ બધા વોરન હેસ્ટિંગના ટાઈમમાં આવ્યા છે. અને વોરન હેસ્ટિંગનો ખાસ દોસ્ત હતો પીએમ. દેખ લો બેટા, આવી લાગવગ તો ચાલતી જ હતી બેટા, ટેન્શન નહીં લેવાનું. તો એ વોરન હેસ્ટિંગે શું કર્યું ખબર બેટા? કે ભાઈ આ મને સપોર્ટ કરતા નથી. બરાબર, મને તો વીટો બી વાપરવાના ચાલતા કે. બરાબર, આમ. તો સમજો, પીટ્સ અધિનિયમમાં શું આવ્યું ખબર બેટા? કંપનીને શું કીધું ખબર? ભાઈ દેખ, કોર્ટ ઓફ ડાયરેક્ટરો કામ કરતા હતા, આ કામ તો બધા કરો છો, પણ આજ સુધી અમે તમને સાર્વભૌમ રાખ્યા. હવે હે ને અમે એમ કહી દેતા કે ભાઈ આ બંગાળ, બિહાર, ઓરિસ્સા, મુંબઈ, મદ્રાસ, આ બધું જે છે ને, આ બધા પ્રાંતો જે છે ને, એ પ્રાંતો કંપનીના એમ કહેતા હતા. હવે અમે એમ નથી કહેતા.
હલો સમજાય એન વંદન બેટા. શું કહેતા હતા બેટા? દેખ લો, મુંબઈ, મદ્રાસ, બંગાળ, આ પ્રાંતો કંપનીના છે એમ કહેતા હતા. કોર્ટ ઓફ ડાયરેક્ટર, શેર હોલ્ડર યાદ આવે એ કહેતા હતા. હવે અમે એવું નથી કહેતા, તમે સુધરવાના. અમે એક કામ કરીએ, અમે શું કહીએ ખબર? પોઝિશન ઓફ, પહેલી વાર આ શબ્દ બ્રિટિશ પોઝિશન ઓફ ઇન્ડિયા, પહેલી વાર આ શબ્દ નાખ્યો. એનો મતલબ એના એમ કીધું કે જેટલા કંપનીના પ્રાંતો ભારતમાં છે એ બધા બ્રિટિશરોના છે. પહેલી વાર શબ્દ. એનો મતલબ આ સુધી કોનું કોનું નામ પડતું હતું બેટા? કંપનીનું. હવે કોણ કર્યું? બ્રિટિશ પાર્લામેન્ટ ચલાવશે. આ પ્રાંતો બધા કોણ ચલાવશે બેટા? અહીં બેઠા બેઠા, અહીં બેઠા બેઠા કોણ ચલાવશે બોલો? બ્રિટિશ પાર્લામેન્ટ ચલાવશે એમ કહી દીધું. કોઈ સમજે છે મારી વાતને? અહીં બેઠા બેઠા કોણ ચલાવશે? બ્રિટિશ પાર્લામેન્ટ ચલાવશે. સમજ્યા? આમ. અને પછી એમને એવું કીધું ખબર? કે પહેલા તમે સીઓડી વાળા ના હાલતા હતા, હવે તમે ખાલી વેપાર વાળી વાત સીઓડી ના લો, મિલિટરી વાળી વાત, એડમિનિસ્ટ્રેટિવ વાળી વાત, પોલિટિકલ વાત. સમજણ નહીં પડી. અરે બેટા કેમ સમજણ ના પડે? માન લો અવધ છે, અવધની અંદર કોઈ ફેક્ટરી નાખવાની છે, બરાબર? તો ફેક્ટરી નાખવી એ વેપારી છે કે નહીં બેટા? બોલો, વેપારી કામ છે કે નહીં? પણ અહીંથી બેટા ટેક્સ ઉઘરાવવો એ પોલિટિકલ બાબત છે કે નહીં? બરાબર? અહીંયા કોઈ અધિકારી નિમણૂક કરવી એડમિનિસ્ટ્રેટિવ બાબત છે કે નહીં? અહીં યુદ્ધ થાય તો મિલિટરી મોકલવી મિલિટરી બાબત છે કે નહીં? બોલો, તો આ મિલિટરી બાબત છે કે નહીં? એનો મતલબ મેપ, મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ અને કમર્શિયલ, આ બધું આના હાથમાં હતું કે નહીં? બરાબર? અને નિયંત્રણ 4 જણા એક્ઝિક્યુટિવ કરતા હતા કે નહીં? સાહેબ હવે તો એવું ઉલટું થઈ ગયું. આ માન લો કે આ તો ડખા થવા માંડ્યા કે તમે સુધરતા નથી. પેલા શું કર્યું ખબર? કે ભાઈ કામ કરો, હવે તમે ફક્ત વેપાર વાળું જ કામ કરો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે ફક્ત તમે વેપાર વાળું કામ કરો. આના માટે મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ માટે અમે બોર્ડ ઓફ કંટ્રોલ. સમજણ પડે છે બેટા? કોનું નિર્માણ કરી દઈશું બેટા? બોર્ડ ઓફ કંટ્રોલ. અને આ બોર્ડ ઓફ કંટ્રોલમાં જે બી માણસો હશે કે નહીં, આ 3 બાબતો પર. હવે બેટા મિલિટરીની વાત આવી ગઈ એટલે હવે પેલા એમ કે ના ના તમે કઈ રીતે સાંભળજો બેટા, તમે આમ નહીં કરી શકો, બરાબર? વર્ષોથી અમે મહેનત કરી, આમ 1600માં આયા, 1773 થી લઈને 1784 સુધી અમે રાજ કર્યું, અમે કંપની છે, અમે જ બધું ખેલ કરતા હતા. વિચાર કર લો બેટા, 1600માં આયા, 1784 સુધી કંપની કંપની જ બધો ખેલ કરતી હતી. તમે વરહતો ગણલો માર છોરાઓ કેટલા છે? 184 છે કે નહીં? એમ કોઈ વસ્તુ 184 થી તમારી હોય, અચાનક પેલો આવીને એમ કે બરાબર કંપની કેટલું બેટા હે, બરાબર હે ને? આમ સાચી વાત છે બેટા. તમારે જમીન વર્ષોથી તમારા બાપ દાદા 2 પેઢીથી કરતા હોય ને કોઈ આવીને એમ કે આ નકલી એને એમ છે, એમ તો કેવું દુઃખ થાય બેટા હે? હા, તો સમજ્યા બેટા વાત ને? તો પેલા આવીને એમ કે આમ છે, હવે લોકો તમે આવી રીતે કઈ રીતે લઈ શકો, આમ ના લઈ શકો. તો ત્યાંથી બ્રિટેન વાળા એમ કીધું ખબર? પક્ષાનું અફઘાન નેપાળ જીત્યો, બરાબર? આપણી ભાષામાં બોલું બેટા, કઈ રીતે જીત્યા ભાઈ? રોયલ નેવી ઓફ ઇંગ્લેન્ડ મારા દમ પર જીત્યા છે. હું નાટક કંપની કંપની કરે કે, બરાબર? હટ એમ કરી અને મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ ને પોલિટિકલ પાવર લઈ લીધા, બરાબર? કારણ કે વોરન હેસ્ટિંગને હેરાન પેલા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એ 4 જણા બી પાછા અમીર બનવા ગયા. એ 4 જણા નામ બી અંદર આલેલા છે. એટલે આવું થયું બેટા. સમજણ પડે બેટા? કરપ્શન આજથી નથી માર છોરો, બરાબર? હા, આજથી નથી. અંગ્રેજો હતા અને જૂના સમયમાં હતા, બરાબર? આમ કરપ્શન તો ચાલવાનું જ બેટા, સિસ્ટમ કા ભાગ હે, બરાબર? ચાલ્યા જ છે, તો ટેન્શન નથી લો સાહેબ, અમે બી કરું મત કરજો રે. તો આ વસ્તુ છે બેટા, તો સમજો વાતને. હું સમજાવું દિમાગમાં તો ઉતરે છે ને બેટા. તો મેપ એટલે શું બેટા? મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ એન્ડ પોલિટિકલ માટે શું બનાવી દીધું? બોર્ડ ઓફ કંટ્રોલ. અને પેલા અહીંથી અહેવાલ જતો હતો ને અહેવાલ પેલાઓ પાસે જતો હતો ને વંચાતો હતો. હવે એવું કઈ જ નહીં, ડાયરેક્ટ બોર્ડ ઓફ કંટ્રોલ જવાબ. હવે સમજ્યા? એટલે બેટા પીટ્સના નામમાં જ બધું છુપાયેલું છે. દેખ લો, આ પીટ્સના નામમાં જ બધું છુપાયેલું. દેખ લો, પીટ્સના નામમાં જ બધું છુપાયેલું. દેખ લો કઈ રીતે? પી પરથી હું બેટા? પોઝેશન ઓફ ઇન્ડિયા, બરાબર? બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા એટલે ભારતના જેટલા બી પ્રાંતો છે ને એ હવે બ્રિટિશના થઈ ગયા. અહીંયાથી બેટા કોની સાર્વભૌમકતા જતી રહી બેટા? કંપની ગઈ નહીં હો માર છોરો. હવે એમ નહીં કહેતા બીજા બસ્તર પોટલા વાળીને મંગળ કરીને નીકળી ગયા અહીંથી એમ ના. બરાબર? બ્રિટિશની જે શું કહેવાય બેટા, એમની સાર્વભૌમકતા કંપનીની ઘટી ગઈ. હવે દેખ લો, બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા આ શબ્દ વાપર્યો. બીજું બેટા આઈ પરથી શું?
ઇન્ટ્રોડ્યુસ ઓફ લો ઇન બ્રિટિશ પાર્લામેન્ટ. ઓછા સાહેબ, છેલ્લા ઉભે ખતમ, બારેમાં ખાંગા ને ખાંગા, દેખ લો કિકમ કિકમ. પેલા કઈ બી હતું બેટા, તો અહીંના લેજિસ્લેટિવમાં કાયદો ઇન્ટ્રોડ્યુસ થતો હતો કે નહીં, સીઓડી જોડે જતો હતો, સીઓડી પછી હાલતો હતો, પછી એમ થતું હતું કે નહીં. હવે કઈ નહીં, તમારે કઈ પણ કામ આ 3 જગ્યાએ કરવું હોય તો એના માટે કાયદો અહીં તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાનો. ખતમ કરી દીધું. અને દેખ લો બેટા, મેં તમને શું કીધું, 500 કરોડ લો કે લો બનાવવાનો કાયદો લો બેટા, એટલે લો બનાવવાનો પાવર લો બેટા. હા, તો આનંદ આ શું કરતા હતા દેખ લો, અહીંથી ધીરે 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 અહીં પાવર લેતા હતા. બરાબર, આ ઉઠ્યા, અહીંથી પાવર અહીં જ લઈ લીધો, લે. તો બસ પેલા રડેક ની બેટા 184 વર્ષથી અમે આ સમજણ પડે હે આમ. એટલે સીધો બધો પાવર કોના હાથમાં જતો રહે બેટા? એક રમતની જેમ સમજાવવાનો પ્રયત્ન કરું, કોઈ નહીં સમજાવટ, કોઈને તને તાકાત બી નથી બેટા સમજાવવાની, હું સાચું કહું. કારણ કે કોણ વાંચી વાંચીને આટલું ભણાવે? બરાબર. આમ તો દેખ લો, તો આ બધી બાબતો હતી બેટા, એ અહીંયા જતી રહી. ઓકે, હવે અહીં દેખજો બેટા. તો સાહેબ એનો મતલબ પેલા કાયદા અહીં જ ભણતા હતા કે નહીં બેટા, અને એના અહેવાલો અહીં જતા હતા કે નહીં, એના રિપોર્ટો અહીં જતા હતા કે નહીં. હવે તો કઈ જ નહીં, કાયદો અહીં બને ને અહીં અમલ થાય. હવે સમજ્યા? તો પછી વટથી બોલવાના કે નહીં, બ્રિટિશ પોઝિશન ઓફ ઇન્ડિયા. બરાબર, આમ. અને એના જ નામ આલ્યું ઇન્ડિયા, બોલો. બરાબર, આમ સમજ્યા? અને બીજું શું કીધું બેટા? ઇન્ટ્રોડ્યુસ ઓફ લો ઇન બ્રિટિશ પાર્લામેન્ટ. અને પછી બેટા દેખો, ડ્યુઅલ ગવર્નમેન્ટ અહીં બી આવી ગઈ. દેખ કઈ રીતે ડ્યુઅલ ગવર્નમેન્ટ બેટા? બોર્ડ ઓફ કંટ્રોલ ડાયરેક્ટ બ્રિટેન અહીં અમલ, વેપાર અહીં, તો વેપાર વાળા અલગ થઈ ગયા, બોર્ડ ઓફ કંટ્રોલ વાળા અલગ થઈ ગયા. બોર્ડ ઓફ કંટ્રોલ વાળા તો સીધા કઈ પહોંચી ગયા બેટા? બ્રિટેન પાર્લામેન્ટ. કોર્ટ ઓફ ડાયરેક્ટર વાળા, એનો મતલબ ખતમ કોને કર્યા બેટા? પેલા શેર હોલ્ડરો. એ શેર હોલ્ડરો કઈ બેઠા હતા બેટા? એમપીમાં. અને એક બીજી વાત કહો બેટા, એ હવે હારવા આવ્યા હતા. એના મેંગો પીપલ હતા ને, અહીં બેઠા હતા ને પેલા મેંગો પીપલ અને મેંગો એમપી. એ કે આ લોકો બહુ કરોડપતિ થઈ ગયા, ઉડાવો આનંદ કે બરાબર. એટલે વોરન હેસ્ટિંગે પછી ગેમ રમી ગયો કે હું જાઉં 85 મિનિટ પહેલા ખેલ કરી જાઉં કે, બરાબર ભાઈ ખેલ કરી ગયો. બરાબર, આમ. એટલે બેટા પણ આ બધું ભણી ભણીને પાછા વોરન હેસ્ટિંગ નહીં ભણતા હો બેટા. તો પિટ્સમાં તમે શું શીખ્યા મારા છોરો? બરાબર, પિટ્સમાં શું શીખ્યા બેટા? બ્રિટિશ પોઝિશન ઓફ ઇન્ડિયા, ઇન્ટ્રોડ્યુસ ઓફ લો ઇન બ્રિટિશ પાર્લામેન્ટ. તમને એમ પૂછવામાં આવે બેટા કે કયા કાયદામાં પહેલી વખત બ્રિટેનની પાર્લામેન્ટમાં ભારતના પ્રાંતો પર કાયદા ઘડવાનું શરૂ થયું? તો પિટ્સ. સેપરેશન ઓફ પાવર ક્યારે આવ્યો? તો 1781માં. બરાબર, સુપ્રીમ કોર્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સત્તાઓને ક્યારે વિભાજિત કરવામાં આવી? તો 1781માં. આવડશે કે નહીં એમ કહું? આ સવાલો બેટા, આ જ સવાલો પડે, આ જ સવાલો પડે, પણ આપણે એને સમજવા પડે બેટા. બરાબર, આમ. એટલે આ વસ્તુ સમજજો બેટા. બોલો, તો પિટ્સ બી આખો આવડી જાય કે નહીં મારા છોરા? બોલો. બરાબર, આમ. એટલે સમજ પડે. હવે આને ઘરે તમે વાંચજો બેટા. તો દેખ લો, મેં અહીંયા તમને કીધું એમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જવાબદાર, એની મોનોપોલી તો ચાલુ જ હતી, બીજા તો હજુ અહીંયા આવતા જ નહોતા. દેખ લો, પણ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એના કામ કરી રહ્યા બેટા. અને બીઓસી કોને જવાબદાર હતી બેટા? બ્રિટિશ ગવર્નમેન્ટને. બરાબર, બોર્ડ ઓફ કંટ્રોલ, બરાબર, ડાયરેક્ટ મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ. બરાબર, અને ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટમાં, બરાબર, અંગ્રેજોના અધિકાર. એ તો તઈ જ ચાલતા હતા બેટા. મેં તમને આજે પડ્યું, દેખ લો, રેગ્યુલેટિંગ એક્ટ 1700. 5-6 પોઈન્ટ દિમાગમાં રાખવાના જ. બરાબર, પછી શું બન્યા બેટા? 1781. બરાબર, એ અમેન્ડમેન્ટ છે, એ રેગ્યુલેશન. બરાબર, પણ એના પછી અહીં તમે પિટ્સમાં આવ્યા બેટા. તો પિટ્સમાં તમારે શું કહેવાનું બેટા? છીનવાઈકની બેટા. કોની? કંપની. બરાબર, આમ રાખીએ બેટા. આ બંને વિડીયો ધ્યાનથી જોજો, પછી વાંચજો. બરાબર, પીડીએફ. કારણ કે આને તમે સમજી જશો તો બંધારણ ભણવાનો બહુ મજા આવશે. બરાબર, મેં આજે 2 સિદ્ધાંતો ચલાયા છે, ચેક એન્ડ બેલેન્સીસ, ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ. અને બીજું કયો સમજાવ્યો બેટા? સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન. આમ. બરાબર, આના પરથી તમે એટલું સમજી જાઓ બેટા કે જે મેકિયાવેલી હતો, બરાબર, ઇંગ્લેન્ડમાં, એને ચોખ્ખું કીધું કે આ એક શું હતું બેટા? બરાબર, બ્રિટેનની સ્ટેટ સપોર્ટેડ પોલિસી, કેન્દ્ર પ્રાયોજિત નીતિ હતી. બરાબર, નામ હતું વેપારનું. બરાબર, અને કરવાનું હતું કામ સામ્રાજ્યવાદનું, જેને કહેવાય ઇમ્પિરિયલિઝમ.